સુરત શહેરમાં ધર્મ પરિવર્તન કરનાર બિલ્ડર દ્વારા દુકાન વેચાણના બહાને 20 લાખની ઠગાઈનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે। આરોપી બિલ્ડરે જમીન દલાલ સાથે મળી એક કેટરિંગ કંપનીના કર્મચારી સાથે દુકાન વેચાણ માટે સોદો કરી નાણાં લઈ લીધા બાદ બંને દુકાનો બીજાને વેચી દીધી હતી। હવે આ સમગ્ર મામલે ઇકોસેલે તપાસના દાયરા હેઠળ એક દલાલની ધરપકડ કરી છે। આ કેસનો મુખ્ય આરોપી ચોકબજાર વિસ્તારનો બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા છે, જેણે ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ મહેમાન મોહમ્મદ ફૈઝાન રાખ્યું હતું। મિશ્રાએ જમીન દલાલ શેખ નાસિર નઝરુલ ઇસાક સાથે મળી ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક નવી બિલ્ડિંગમાં 2 દુકાન વેચવાનું વચન આપી પીડિત પાસેથી 20 લાખની રકમ મેળવી હતી। અડાજણમાં રહેતા 53 વર્ષીય નીતિન પટેલ, જેઓ એક કેટરિંગ કંપનીમાં કામ કરે છે, તેઓએ 2016ના વર્ષમાં ગોપીપુરા વિસ્તારમાં નવા બાંધકામ હેઠળ આવેલી બિલ્ડિંગમાં 2 દુકાન ખરીદવાનું નક્કી કર્યું હતું। આ સમયે દલાલ નાસિર શેખે તેમને બિલ્ડર ફૈઝાનનો સંપર્ક કરાવ્યો હતો। બંને વચ્ચે દુકાનના સોદા માટે 33 લાખની વાત પાકી થઈ। તેમાં નીતિન પટેલે પ્રથમ તબક્કે 10 લાખ અને પછી 10 લાખ એમ કુલ 20 લાખ ફૈઝાનને આપ્યા હતા। બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો મળ્યો નહીં। તપાસમાં ખુલાસો થયો કે બિલ્ડરે જે 2 દુકાનો નીતિન પટેલને વેચવાનું વચન આપ્યું હતું, તે જ દુકાનો બીજાને પણ વેચી નાખી હતી। નાસિર શેખે પણ સાટાખતમાં સાક્ષી તરીકે સહી કરી હતી અને તેથી જવાબદારી પણ લીધી હતી। આ પ્રકરણમાં અંગે નીતિન પટેલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફૈઝાન ઉર્ફે રોહિત મિશ્રા, તેના ભાઈ રાકેશ મિશ્રા અને દલાલ શેખ નાસિર નઝરુલ ઇસાક સામે ફરિયાદ દાખલ કરાવી છે। સમગ્ર કેસની તપાસ ઇકોનોમિક ક્રાઇમ સેલને સોંપવામાં આવી છે। આ તપાસ દરમિયાન પોલીસે દલાલ નાસિર શેખની ધરપકડ કરી લીધી છે અને બિલ્ડરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઇકો સેલના પીઆઈ GM હડિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની વિગતો મુજબ આ કૌભાંડમાં વધુ લોકો ભોગ બન્યા હોઈ શકે છે। તેમને સામે આવવા માટે જણાવ્યું છે। પોલીસે આરોપીઓના લેણદેણ, જમીન સોદા અને અન્ય દસ્તાવેજની તપાસ શરૂ કરી છે। બિલ્ડર દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે અને તે ફરાર છે।